નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। અહીં મિત્રો, સરકારના અલગ અલગ વિભાગમાં અલગ અલગ સર્વરમાં જે જગ્યાઓ ખાલી છે, જેમ કે હેડ ક્લાર્કની પોસ્ટ છે, સિનિયર ક્લાર્ક છે, ઓફિસ આસિસ્ટન્ટ છે, કલેક્ટર કચેરીના ક્લાર્ક છે, કચેરી અધિક્ષક છે અને જુનિયર ક્લાર્ક છે। તો આવી રીતે અલગ અલગ સર્વમાં અલગ અલગ વિભાગમાં જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 1 એપ્રિલ 2025 થી શરૂ કરવામાં આવશે। 1 એપ્રિલ 2025 બપોરના 2 વાગે અરજી ફોર્મ શરૂ થઈ જશે અને 25 એપ્રિલ 2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ તમારે 25 એપ્રિલ 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે ગ્રુપ એ અને ગ્રુપ બી માં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કઈ પોસ્ટમાં કેટલી જગ્યા રહેશે। તો કે જે પહેલી પોસ્ટ છે જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની, તેમાં 174 જેટલી જગ્યા છે। ત્યાર પછી સિનિયર ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં 30 જેટલી જગ્યા છે। હેડ ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં 21 જગ્યા છે। ઓફિસ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે તેમાં 11 જગ્યા છે। કલેક્ટર કચેરીના જે જુનિયર ક્લાર્ક છે તો તેમાં 106 જેટલી જગ્યા છે અને કચેરી અધિક્ષકની પોસ્ટ છે તેમાં 1 જગ્યા છે। આવી રીતે અલગ અલગ પોસ્ટ થઈ કુલ 343 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 25 એપ્રિલ 2025, તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 25 એપ્રિલ 2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષની હોવી જોઈએ। હવે મિત્રો, આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે જ રહેશે, જેથી કરી દિવ્યાંગ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે। તે છૂટછાટ સાથે ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 45 વર્ષની હોવી જોઈએ। જો 45 વર્ષ કરતા ઉમેદવારની ઉંમર વધી જતી હશે તો તેવા સંજોગોમાં અહીં મિત્રો ઉંમરમાં છૂટછાટ છે તે મળવા પાત્ર થતી નથી। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અથવા તો તે સમકક્ષની લાયકાત છે તે પાસ કરેલ હોવી જોઈએ। એટલે કે અહીં ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ હશે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષાના જાણકાર અથવા તો હિન્દી ભાષાના જાણકાર અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ક્યું માન્ય ગણવામાં આવશે? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય તાલીમ આપતી જે સંસ્થા છે તેમાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલો હોય અને તેમનું પ્રમાણપત્ર અથવા તો ઉમેદવાર પાસે માર્કશીટ હોય તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલું હોય અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ છે તેમાં એક વિષય કોમ્પ્યુટર વિષય સાથે તે ડિગ્રી પાસ કરેલ હોય અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો ઉમેદવારોએ ધોરણ 10 ની જે બોર્ડની પરીક્ષા છે અથવા તો ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા છે તેમાં કોમ્પ્યુટર વિષય સાથે તે પરીક્ષા પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર નથી તો પણ ઉમેદવાર હાલ અત્યારે અરજી ફોર્મ ભરી શકશે। પરંતુ જ્યારે મિત્રો અહીં ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવે તો તેવા સંજોગોમાં ઉમેદવારોએ કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલ અંગેનું પ્રમાણપત્ર છે તે ફરજિયાત રજૂ કરવાનું રહેશે। જો નિમણૂક વખતે અહીં કોમ્પ્યુટર સર્ટિફિકેટ રજૂ નહીં કરી શકો તો તેવા સંજોગોમાં તમારી પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે। વાત કરી લઈએ પગાર વિશે કે ઉમેદવારને કેટલો પગાર છે તે આપવામાં આવશે। તો અહીં તમામ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવા પાત્ર થશે કે જેમાં જે હેડ ક્લાર્કની પોસ્ટ છે તો તે ઉમેદવારોને દર મહિને રૂપિયા
₹40,800 ફિક્સ પગાર આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ પોસ્ટ છે, જેમ કે સિનિયર ક્લાર્કની પોસ્ટ છે, ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ છે, કલેક્ટર કચેરીના જે ક્લાર્કની પોસ્ટ છે, જુનિયર ક્લાર્કની પોસ્ટ છે, તો આ તમામ પોસ્ટ માટે ઉમેદવારોને દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે સરકારશ્રીના જે ધારાધોરણો છે તે મુજબ પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે આપવાની છે। પરીક્ષા ફી તરીકે ₹400 તમારે ભરવાના રહેશે, પરંતુ તમે પરીક્ષામાં હાજર રહેશો તેવા સંજોગોમાં તમે જે ₹400 ફી ભરેલી છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે। અહીં ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 30/4/2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ-અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે, કે જેમાં સૌથી પહેલા તો તમામ વિદ્યાર્થીની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે। ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની એક સંયુક્ત પરીક્ષા લેવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં રીઝનિંગ સંબંધિત જે દાખલાઓ છે તેવા 40 દાખલાઓ પૂછવામાં આવશે, કે જેમના 40 માર્ક રહેશે। ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડને લગતા જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 30 માર્ક રહેશે। ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 15 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 15 માર્ક રહેશે અને ગુજરાતી ગ્રામર સંબંધિત પણ 15 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 15 માર્ક રહેશે। આવી રીતે 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તેવા સંજોગોમાં તમને જે સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। અને આ જે પરીક્ષા છે તે મિત્રો સીબીઆરટી અથવા તો ઓએમઆર આધારિત લેવામાં આવશે। જે ઉમેદવાર પ્રાથમિક પરીક્ષામાં પાસ થઈ જશે એટલે આગળ તેઓએ મેઇન એક્ઝામ એટલે કે મુખ્ય પરીક્ષા આપવાની રહેશે। આ જે મુખ્ય પરીક્ષા છે તે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે અલગ-અલગ પરીક્ષા લેવામાં આવશે। ગ્રુપ એ ની જે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે તે વર્ણનાત્મક પ્રકારની રહેશે, જ્યારે ગ્રુપ બી ની જે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે તે હેતુલક્ષી પ્રકારની રહેશે। ગ્રુપ એ વિશે આપણે વાત કરીએ તો ગ્રુપ એ માં તમારે અલગ-અલગ 3 પેપર આપવાના રહેશે, કે જેમાં ગુજરાતી લેંગ્વેજને લગતું પેપર છે તે 100 માર્કનું રહેશે અને તેના માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। ઇંગ્લિશ લેંગ્વેજ સંબંધિત જે પેપર છે તે પણ 100 માર્કનું રહેશે અને તેના માટે પણ તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। જ્યારે મિત્રો જીએસ એટલે કે જનરલ સ્ટડી જીકે સંબંધિત જે પેપર છે તે 150 માર્કનું રહેશે અને તેના માટે પણ તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। આવી રીતે જે ગ્રુપ એ ની મુખ્ય પરીક્ષા છે તેમાં તમારે અલગ-અલગ 3 પેપર આપવાના રહેશે અને કુલ 350 માર્કની તે પરીક્ષા રહેશે। ગ્રુપ બી ની વાત કરીએ તો ગ્રુપ બી ની જે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે તેમાં 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ઇંગ્લિશ ભાષા સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 20 માર્ક રહેશે। ગુજરાતી ભાષા સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 20 માર્ક રહેશે। ત્યાર પછી પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, આરટીઆઈ છે, સીપીએસ છે, પીસીએ જેવા કાયદામાંથી 30 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 30 માર્ક રહેશે। ત્યાર પછી ઇતિહાસ, જીઓગ્રાફી અને કલ્ચર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે। ત્યાર પછી ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટલ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીને લગતા 30 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે। ત્યાર પછી કરંટ અફેર છે, કરંટ અફેર સંબંધિત રીઝનિંગને લગતા જે દાખલાઓ છે તેવા પણ 30 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે। અને પીએસએલ રીઝનિંગ સંબંધિત જે દાખલાઓ છે તેવા 40 દાખલાઓ પૂછવામાં આવશે, તેમના પણ 40 માર્ક રહેશે। આવી રીતે અલગ-અલગ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે કે 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।